સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે। દિલ્હીથી સુરત સુધી ફેલાયેલા પોલિટિકલ હવાલા નેટવર્ક દ્વારા છેલ્લા 4 મહિનામાં 1 કરોડથી વધુની રકમ મોકલવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આ મામલે આવકવેરા વિભાગને જાણ કરી છે। તપાસમાં સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં આંગડિયા પેઢીઓ મારફત નાણાંની હેરાફેરી સ્પષ્ટ દેખાય છે। આ કૌભાંડમાં દિલ્હીના જનકપુરીમાં રહેતા હિમાંશુ પાહુજાને મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે। હિમાંશુ અગાઉ કોંગ્રેસમાં સક્રિય હતો અને હાલ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે। તે આપ નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો નજીકનો માણસ હોવાનું માનવામાં આવ્યું છે। સુરતમાં ફંડ સંભાળવાની જવાબદારી પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના પૂર્વ પી આકાશ મિશ્રા અને અજય તિવારી નામના શખ્સોની હતી। તેઓ ફંડના ફાઇનાન્શિયલ રિસીવર અને ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરતા હતા। આ રકમનો ઉપયોગ ચૂંટણી પ્રચાર, રેલીઓ અને અન્ય રાજકીય ગતિવિધિઓ માટે કરવામાં આવતો હતો। ડીસીપી ભાવેશ રૂઝિયાએ જણાવ્યું કે આકાશ મિશ્રાની પૂછપરછ ચાલી રહી છે અને આ સિન્ડિકેટમાં સામેલ અન્ય 8 થી 10 લોકો સામે કાર્યવાહીની તૈયારી છે। આજે વહેલી સવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક માહિતી મળી હતી કે દિલ્હીના આપના એક જે સિનિયર લેવલના કાર્યકર છે હિમાંશુ પાહુજા, જે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે, એ હવાલા મારફતે કરોડો રૂપિયા સુરતમાં જ એક આમ આદમીના અન્ય એક આકાશ મિશ્રાને મોકલી રહ્યા છે। આ બાતમી આધારે સુરત ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાણી હતી અને આ લોકોની પૂછપરછમાં છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગડિયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 1 કરોડ, 1.25 કરોડની આસપાસની રકમ 5-6 મહિનામાં અહીંયા મોકલવામાં આવી છે। જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં એક આંગડિયા પેઢી તો આઈડેન્ટિફાઈ થઈ છે, હજી અન્ય મારફતે પણ મોકલવાની પૂરી શક્યતા રહેલી છે અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પોલા તરીકે ઉપયોગ થવાની માહિતી આધારે આ કાર્યવાહી કરવામાં આવેલી હતી। અત્યારે આમાં આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી છે। નજીકના ભવિષ્યમાં ઘણા બધા નામ અન્ય આ ચેનલમાં મળી આવ્યા છે, તમામની પૂછપરછ કરવામાં આવશે। ઉપરાંત ઇન્કમટેક્સને પણ જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ઇન્કમટેક્સ દ્વારા પણ કરવામાં આવી રહી છે અને આખું એક જે સિન્ડિકેટ છે એમાં તમામ 8 થી 10 લોકોના નામ મળ્યા છે। તમામની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અજય તિવારી પણ એક બહારનો છે, જે ગુજરાતના નથી રહેતો પણ ઘણા ટાઈમથી ગુજરાતમાં છે અને જે આકાશ મિશ્રાની સાથે મળીને પૈસા લેવા દરેક વખતે જાય છે અને આ બંને અહીંના મેઇન માણસો છે અને જે હિમાંશુ પાહુજા દ્વારા પૈસા મોકલવામાં આવે છે એ આ બંને દ્વારા રિસીવ કરી અને આ સર્ક્યુલેટ કરવામાં આવે છે।